રાણાગઢ ગામે PMMSY યોજના હેઠળ લાભાર્થીઓને આઈસ પેટી સાથેની બાઇકનું વિતરણ કરાયું હતું। ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય અંતર્ગત મત્સ્ય પાલન સાથે જોડાયેલા શ્રમિકો અને લાભાર્થીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાના ઉમદા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વાહનના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કુલ 20 આઈસ પેટી સાથેની બાઇકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગામના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ તેમજ ઉપસરપંચ રામભાઈ તેમજ નાની કઢેચી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વાલજીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ડોક્ટર યાસીનભાઈ તેમજ ટપુભાઈ તેમજ જિલ્લા યુવા કોળી સમાજના ઉપપ્રમુખ વિજયભાઈએ હાજરી આપી લાભાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ગણેશ ઓટો કેરના માલિક અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા। સિંગુર સાથે મહેશ સુરેન્દ્રનગર। આજ રોજ ભારત સરકાર શ્રીની PMMSY યોજના હેઠળ મત્સ્યોદ્યોગ ખાતા તરફથી બાઇકનું વિતરણ કરવા માટેનું એક આયોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમનો હેતુ એ હતો કે આદિજાતિના મત્સ્યોદ્યોગના જે કે એના લાભાર્થી હોય એને એના વ્યવસાય માટે સરકારશ્રી તરફથી 90% સહાયમાં એને મોટરસાઇકલની સહાય આપવામાં આવી છે, જેથી આનું જીવન ધોરણ ઓછું આવે, એના બાળકોને ભણાવી શકે, રોજગારી મળી શકે। એટલા માટે આ સરકારના હેતુથી અમને આ લાભ આપવામાં આવ્યો છે અને આ લાભ આપવામાં શ્રી ગણેશ શોરૂમના સુરેન્દ્રનગરના સાહેબ શ્રી કપિલ સાહેબ અમને આ બાબતમાં જે કંઈ અમારે સબસિડી સહાય માટે જે અમારે જરૂરિયાત હતી, જે અમે અમુક લોકો પૈસા ભરી શકે ન ભરી શકે, એમાં પણ અમને મદદ કરી, એટલે એમનો પણ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું।